જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? ગુડ મોર્નિંગ. તો અલ્પા મેડમ પાછળ તમે દેખાતા છે, રોટલી બનાવે છે. એ પાછો વાળો નહીં જોવે. આજ રિહાણા છે એટલે આજ થોડો ઝઘડો થઈ ગયો છે. ગુડ મોર્નિંગ. તમારે ડ્રેસ લેવાના લઈ લેવાના. તમારે લેવા ડ્રેસ લઈ લેવાના. આપણે કઈ ના નથી પડતા. તમે તારે એ તમારે જોવાનું. તમારે ડ્રેસ લેવો હોય તમારે જોવાનું, અમારે થોડું જોવાનું હોય કઈ. હું જો એ તો તમારે લેવો તમારે જવું પડે, અમારે થોડું જવાનું હોય. એ તમારે લેવાનું છે. તમારે લેવાનું એટલે કેમ તમારે લેવાનું? અમારે કપડા લેવા તો અમે કેમ લઈ આવીએ? આપણે છે ને ગાયત્રી માં દીધા વાહ, ગાયત્રીમાં તો તને જરૂર લઈ જાય. તો ગાભા માર્કેટમાં જવું હોય ને કે તો ઓનલાઈન લઈ લેવા હાર. તો ઓનલાઈન મગાવી લેવા. ગાભામાં લેવા જવાની કરતા તો ઓનલાઈન લઈ લેવા હાર. કારણ કે પોલિસ્ટરના કાપડ પહેરાવે ને કરા તમારી પાસે 1500 રૂપિયા લઈ લે પોલિસ્ટરના કાપડના. પોલિસ્ટર કેને કહેવાય ખબર પડે પેલા? હા, મને ખબર પડે એટલે જ હું કહું છું. હા, ખબર નથી પડતી ને તમને બાયોને, એ પ્રોબ્લેમ છે. એટલે તો ઓલા કમાય જ તમારામાંથી બાયોના કપડામાંથી. હવે આપણે બાંધવું નથી ને. હીરામણ ને શું વાર છે મને કે પેલા ખાવા જ નથી દેવાનું આજ. હા, ખાવા જ નથી દેવાનું. કેમ? નહીં, પેલા એમ કહો કે હું તને લઈ જાય ડ્રેસ લેવા તો જ ખાવા મળશે. એટલે કેમ? પેલા એમ કહો કે હું તને લઈ જાય ડ્રેસ લેવા તો જ ખાવા મળે. નકર ન મળે. તો કાંઈ વાંધો નહીં. મારે ટિફિન તૈયાર થઈ ગયું કે નહીં? ટિફિન નથી દેવાનું. તો અમે બપોર ખાઈ જામ તો ટિફિન નથી દેવાનું કાંઈ. તો હાલો હું તો હીરામણ તૈયાર થઈ ગયું, હીરાવા દે એટલે હું કાંઈ નથી દેવાનું. એમ કહો કે હા હું તને લઈ જાય ડ્રેસ લેવા તો દઉં, નકર નહીં દઉં. નકર નહીં એમ. એકવાર બોલો. હું તને કોઈ વસ્તુ લેવા નહીં લઈ દઉં, બરોબર? હીરામણ દેવું જ દે, ટિફિન દેવું જ દે, બરોબર? તો કાંઈ દેવું જ નહીં. કાંઈ વાંધો ન દેવું હોય તો આ છૂટી જ તમ તારે. ના પાપડ એ કાંઈ તળવાનો બાકી રહી ગયો છે, નીચે તો કાસો રહી ગયો છે. ભલે એક સેક બે દોઢ પાપડ છે, નીચે પકડા હોય તો મારું રામ જાણ. તો કંઈક પીડ્યું નથી. તમારું ટી શર્ટનું બટન બટન આવ્યું. કહું છું પેલા તમારે ખાવું હોય ને કયો શું ખાવું છે? ખાવું નહીં, કપડાં લેવા. લેવાનું બંધ રાખો, ખાવાનું કયો, બરોબર? ખાવા શું બનાવવા? મિત્તલબેન રે તો ફેંકી બેંકી બનાવી. મિત્તલબેન ને તેડી આવો ને તમે. તેડી આવો તો મિત્તલને તેડીઓ પછી તો સાંજે હું આવું ને તો એને તેડતો આવું. તે એમ કરજો તો હમ એમ કરજો. તો અમારા આ રૂમમાં દેવીડભાઈ હતો હિસાબ કિતાબ ચાલુ છે. તો દેવીડ બટા શું કરે છે? એ હારે લાઇટ બિલ છે. શું છે? લાઇટ બિલ છે. બીજું શેનું બિલ છે? શેનું છે? એ ઓલી બેંકની ડાયરી છે. એવું છે. તો શું છે? હા, તો હિસાબ કિતાબ કરશો. થઈ ગયો પૂરો હિસાબ? ઠીક. એટલે અમારે દેવીભાઈનો હિસાબ પૂરો થઈ ગયો છે ને? હા, ભરી લો. તો અમારા નાના ભાઈ અહીંયા હુતા છે હજી, બે હાથ ઊંચા રાખીને. તમારે ફેંકીને રોટલી બનવા મળી છે. અલ્પા મેડમ બનાવવા મળ્યા છે. તો જોવામાં એમ લાગે કે સવારની બપોરની રોટલી બનાવતા છે એવું લાગે, પણ આ રોટલી બને છે એ ફેંકીની રોટલી બને છે. તો બેન તમારે હવે ઓલું થઈ ગયું છે? બાકી છે. અત્યારે ગાજર હાલે છે કે કોબી હાલે છે? કોબી છે. તે મિત્તલબેન ની છે કોબીનું ઓલું ખમણે છે બધું. ગાજરને હતું કાસું આસી ખાવી જાટી. આશી જ હોય ને, આશી બનાવે એટલે ફર્સ્ટ ક્લાસ થઈ જાય. તો ફેંકીને રોટલી તૈયાર થઈ ગઈ છે. તો લોટીમાં છે ને પેલા એને આશી શેકી નાખવાની ને, ખાલી કોઈ આશી લોટીમાં શેકી નાખવાની બે બાજુ, અને પછી બીજી ફેરું તેલ નાખી અને તઈ શેકવાની. અત્યારે ખાલી આશા ડોળી આવી શેકી નાખવાની.
તો આ રીતની રોટલીને શેકી નાખવાની. આપણે જે રોટલી શેકી ને આશે ડોળે એવી શેકી નાખવાની. એટલે આપણે તો શું છે કે મેંદો વધારે નથી નાખ્યો, બરોબર? ઘઉંનો લોટ જ વધારે નાખ્યો એવું કર્યું ને અલ્પા? ઘઉંનો લોટ આપણે શું છે ખાવા માટે બનાવ્યું છે એટલે ઘઉંનો લોટ વધારે નાખ્યો છે, કારણ કે નુકસાનકારક ન થાય ને. મેંદો થોડોક જ નાખ્યો છે. તો અલ્પા બનાવે છે આપણે ફેંકીની રોટલી. તો હું થોડી મદદ કરાવવા લાગુ છું, એટલે હું બટાકા ફોલવા સાયલું કામ કરે છે ખબર તર કાકા? હું સાયલું બટાકાને ઉપરથી ઉછેરી નાખું થોડી. એટલે આપણે શું છે થોડીક મદદ કરાવવા લાગી ને એટલે રસોઈ જરાક વહેલા તૈયાર થાય, એટલે આપણને વહેલા થોડું ખાવા મળી જાય, નકર મોડું મળે. આ સુધી મને એકવાર રસોઈ કરાવવા લાગવે તો લાંબો થતો કાકા અને મને રસોઈ કરાવવા લાગવે એમ. હા નહીં, હું કાંઈ રસોઈ કરાવવા નથી આવતો. અને અમારે કાંઈ કેમેરામેન જે શૂટિંગ કરાવે છે એ મારા મેકઅપ બેન છે. આ રીતે થોડી મદદ કરાવવા લાગવું જ. અરે હું એક લાગુ એવું ને બધાય કરે છે. બધાય પોતપોતાની પત્નીને થોડી થોડી મદદ કરાવવા લાગે. જે મદદ કરતા હોય કોમેન્ટ કરજો. હા, ને અમુક તો પાછા વટમાં કોમેન્ટ ન કરે. એમ કે ઓહો હું એમાં કામ કરું, પણ એ જ ઘરનું કામ કરતા હોય. એમ એ પાછા એ જે બહુ પાવર કરતા હોય એ પોતે જ ઘરનું કામ કરતા હોય. મીન્સ કે તમે એટલે આમાં હું જ પાછું કે બે વસ્તુને સાળો ન કરાય. એટલે કે મારું કહેવાનો મિનિંગ એવો છે કે બેડી અને બાયું બે વસ્તુને એમનેમ રાખો ને તો સારી, કારણ કે એને શું છે જેગવાય નહીં. અને તમે જો ને જેગવા એટલે એને એ થરેલી હારી, બરોબર? આપણે બટાકા ફોલી નાખ્યા છે અને મિત્તલબેન બટાકાને મેશ મિરાજ કરવા ગ્લાસમાં એ પછી આને જે સૂંદો થઈ જાય એટલે પાછા મિત્તલબેન આને પછી ફેંકીને ઓલી રોટલી હોય બનાવેલી આપણે ઘઉંની મેંદાની એમાં ભરી દેવાનો ને. ઠીક. અને આ બાજુ અમારે બ્લોક રૂમમાં બેઠા બેઠા બ્લોક ચાલુ છે આલુપુરીવાળો, કે એ ડેવિડભાઈ ને શેલુભાઈ આલુપુરી વહી ગઈ. ડેવિડભાઈ ને શેલુભાઈ બે જોવે છે. કા બેટા શું કરો તમે બ્લોક જોવો છો? એ તે હા આ લ્યો એ બતાવું. આ આશીષભાઈ જાય છે ને ગાડીમાં એ બ્લોગ બતાવે કે રેડી. હા હા લ્યો. આપણે તો ફ્રેન્કી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. પહેલાં તેલ લગાડીશું, પછી એક બાજુ એસે કરશું, આ બાજુ શેકી લેશું. તો જો આપણી રોટલી શેકાઈ ગઈ છે, તેની ઉપર આપણે પહેલાં સેજવાન લગાડશું. લગાડીશું બટેકાનો મસાલો, ચારે ફરતા જો આવી રીતે. પછી નાખીશું કોબી, પછી ગાજર, પછી લીંબુ, ચાટ મસાલો અને ફ્રેન્કી મસાલો થોડે જ કે. અને પછી નાખીશું ચીઝ. મિત્તલબેનનો વારો, તો હવે મિત્તલબેનનો વારો આવી ગયો છે ફ્રેન્કી બનાવવાનો. અને મિત્તલબેને ભરી પણ લીધી છે. હા લે ફોઇલ કરતી હતી, હવે શેકી નાખશે. એટલે હું વાર લાગે? અવડી છોકરીઓને કેવું કામ આવડે, આપણી ચિંતા વાર લાગે. કા બેન? હા બેન, આ બાજુ જોવો, મારે સામું જોવો. જે બેન બટરમાં શેકે છે ભાઈ. હાલો સરસ. હવે અહીં જમવા બેસી પણ ગયા છે. અહીંયા જો બાપ દીકરો બે બાજે ફ્રેન્કી હાટું. આપણે બેસી ગયા છીએ ફેંકી ખાવા. ફેંકી તૈયાર થઈ ગઈ છે. આપણે પેલા ટેસ્ટ કરી લઈએ. સોસ નાખીને કેક બનાવી છે અમારી મિત્તલબેન.
મોઢામાં દાદા પાણી આવી ગયું લાગે છે મસ્ત બની ગયો હે મસ્ત બની ઘઉંનો લોટલી વધારે બહુ મજા આવે મેંદા કરતા ઘઉંનો રોટલી બહુ મજા આવે એવું મસ્ત બની છે. જો બીજી બેણે બીજી પણ ઉતારી દીધી છે વેજ ફ્રેન્કી કોણે બનાવી દીદી તને બહુ ભાવે દીદી બનાવે રસોઈ નામ જો અમાર ભદો જો તું હું કહીશો એવું છે કેવું દે ટેસ્ટ કરી તો કેવી લાગી તને દીદી બનાવી અરે વાહ દેવી ટેસ્ટ કરે ઓ કેવી લાગી અમી ઓ કેવી લાગે બે જાય શેલો છે આયા શેલું ટેસ્ટ કરે છે શેલો કેવી લાગી ખાલી છે હે જો અમી સરસ લ્યા મને એક બટકું જોતો શાખવા તારે એમ જ ચાખું તો અહીંયા અલ્પા ને ક્રિયાત ને દેવીત ને અમાર મિત્તલબેન ને બધાય ફેંકી ખાવા બેસી ગયા છે મેં તો નાસ્તો કરી લીધો છે ફેંકીનો આપણે ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે કેવી બની છે રેડી મિત્તલબેન રેડી ફર્સ્ટ ક્લાસ કારણ કે મેં રિવ્યુ આપ્યો એમાં ડાઉન હતો થોડો પણ આ પોતે શાક લીધે એટલે ખ્યાલ આવી ગયો કે કેવી વસ્તુ બની છે એક જ વસ્તુની ખાવા શું આ સલાડ છે ને હા એની લાંબી જેવું કરી હોત ને હા બરોબર તો મસ્ત થાય અરે તેજુનો ફોન આવશે એ કે મામી એકલા કામે તો તેજુનો ફોન તેજુ બ્લોગ જોવા ને એટલે તરત કે એકલા કાઢી